પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અંગે અંતે સસ્પેન્સ ખુલ્યું છે અને પાલિકાના પૂર્વ પ્રમુખ એવા મહિલા તબીબનું નામ જાહેર થયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત જ મહિલાની પસંદગી થતાં ભાજપ મહિલા મોરચામાં પણ ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત પક્ષના નવા જિલ્લા પ્રમુખની રચના કરવાની પ્રક્રિયા ગત 5 જાન્યુઆરીએ હાથ ધરાઈ હતી. જેના માટે ઈચ્છુક કાર્યકર્તાએ પ્રથમ પદની દાવેદારી માટે ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે રવિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. નિશ્ચિત સમય મર્યાદામાં જિલ્લાના તમામ વિસ્તારમાંથી 23 દાવેદારોએ પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી ભરતભાઈ મેર, સહાયક ચૂંટણી અધિકારી દિનેશભાઈ કટારિયા ઉપરાંત સ્થાનિક ચૂંટણી અધિકારી વિજયભાઈ થાનકી અને અર્જુનભાઈ ભૂતિયાએ ફોર્મ સ્વીકારી ચકાસણી કર્યા બાદ એવું જણાવ્યું હતું કે બધા નામો પ્રદેશની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રદેશ તેની 1 થી 3ની પેનલ બનાવી રાષ્ટ્રીય નેતૃત્વની સમિતિને મોકલશે અને ત્યારબાદ દિલ્હીથી જિલ્લા પ્રમુખોના નામ ડિક્લેર થશે તેવું જણાવાયું હતું. પરંતુ ત્યારબાદ 4 મહિના સુધી નામ જાહેર ન થતા હતા અને પ્રમુખ પદનું કોકડું ગૂંચવાયેલું હતું. ત્યારે હવે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી રૂપારેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓળેદરા પટેલ, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમના નામની જાહેરાત થઈ હતી. જોકે પ્રમુખ પદના 23 દાવેદારોમાં ડોક્ટર તિવારી ન હતા. આથી પાર્ટીએ કાર્યકરો અને આગેવાનોને સરપ્રાઈઝ આપી હોય તેવું જણાઈ રહ્યું છે. વ્યવસાયે તબીબ એવા ડોક્ટર ચેતનાબેનની વરણી થતાં પક્ષમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે. ખાસ કરીને ભાજપ મહિલા મોરચા અને મહિલા કાર્યકરોમાં હર્ષની લાગણી છવાઈ છે. ડોક્ટર ચેતનાબેન તિવારીએ 2 દાયકાથી સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે અને અગાઉ તેઓએ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન અને એજ્યુકેશન કમિટીના ચેરપર્સન તરીકે પણ જવાબદારી સંભાળી છે. અને પોરબંદર મહાનગરપાલિકા જાહેર થાય તે પૂર્વે તેઓ 1.5 વર્ષથી પાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને ટૂંકા ગાળામાં પણ અનેકવિધ મહત્વના કામ તેઓએ કર્યા હતા. પરંતુ હવે તેઓને સંગઠનમાં જવાબદારી મળી છે ત્યારે આગામી વર્ષે યોજાનાર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તેઓ ચૂંટણી લડી શકશે કે કેમ તે પણ સવાલ છે. ડોક્ટર ચેતનાબેન 3 દાયકાથી જાહેર જીવનમાં છે. તેઓ કસ્તુરબા મહિલા મંડળ, જનરલ મેડિકલ પ્રેક્ટિસ મેડિસિન એસોસિએશનમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી વૈશ્વિક સંસ્થા લાયોનેસ ક્લબમાં પણ તેઓ પ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પક્ષમાં પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. માનવતા પરિવાર પોરબંદર શહેરના સ્થાપક પ્રમુખ તથા 300થી વધુ મહિલાઓ સભ્ય ધરાવતી સખીઓની સંસ્થા સખી ક્લબના પણ સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપી રહ્યા છે. નશાબંધી અને આબકારી બોર્ડમાં પણ તેઓની કામગીરી અનુકરણીય રહી છે. તો મહિલા અને બાળ આયોગમાં પણ તેઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ચેતનાબેન હોમિયોપેથી કાઉન્સિલર અમદાવાદ ખાતે MD ડોક્ટરની ડિગ્રી ધરાવે છે. તે ઉપરાંત LLB સોશિયલનો પણ તેઓ અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કરમાં પણ તેમણે કામ કર્યું છે. ત્યારે તેઓની આ કામગીરી અને બહોળા અનુભવનો લાભ સમગ્ર પક્ષને મળશે તેવું કાર્યકરો જણાવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગુજરાત રાજ્ય ગુજરાત પ્રદેશ દ્વારા જે આજરોજ હિરેનભાઈ, મોહનભાઈ તથા ભરતભાઈ દ્વારા અહીં મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ, તે મ એટલે મહેનતુ, હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને આ જવાબદારી આપી છે સંગઠન દ્વારા, તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની જે ભારતીય જનતા પાર્ટીના બંધારણને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને 3 લોકોને જવાબદારી આપવામાં આવી હતી, હિરેનભાઈ, ભરતભાઈ અને હું મોહન કુંડારિયા. તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને અમે જ્યારે આવ્યા છે અને નામની વરણી કરવામાં આવી છે ત્યારે અમારા હાલના જે પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ એમને હારતોરા કરીને આવકાર્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમોદભાઈ એમને દરખાસ્ત કરી હતી
અને પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ એમને ટેકો આપ્યો હતો અને આ વરણીની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવેલ છે અને ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના કાર્યકર્તાએ સ્વીકારેલ છે. થેન્ક યુ.